ઘણા બધા લોકો એવું કહે કે આજની પેઢી કોઈનું સાંભળતી નથી, આજની પેઢી ગેરરસ્તે દોરાય છે, આજની પેઢી કહેવાય ને બગડેલી જનરેશન છે. તો આજની પેઢી વતી મારે કહેવું છે કે આ જનરેશન મિસગાઈડેડ જનરેશન નથી, આ જનરેશન કન્ફ્યુઝ જનરેશન છે. બીકોઝ આજથી 10 વર્ષ, 15 વર્ષ, 20 વર્ષ પહેલાનો આપણે જમાનો જોઈએ તો આપણી પાસે ઓપ્શન્સ માત્ર લિમિટેડ હતા. આપણે ટીવી ચાલુ કરીને બેસીએ તો માત્ર 10 ચેનલ હતી. આપણે જમવા જઈએ તો માત્ર 2 આઈટમ મળતી હતી. આપણને કમ્યુનિકેશન કરવું હોય તો માત્ર લેટર લખીને કમ્યુનિકેશન કરવાનો આપણી પાસે રસ્તો હતો. જ્યારે આજે 10 વર્ષ 20 વર્ષ પછી એડવાન્સ આવીને જોઈએ છે તો વોટ્સએપ, ફેસબુક, ગૂગલ, ઇન્સ્ટાગ્રામનો જમાનો છે, જ્યાં તમારે જે કંઈ પણ કહેવું હોય એ વિધિન મિલી સેકન્ડ્સ કમ્યુનિકેટ થઈ જાય છે. આજે ટીવી ખોલો તો હોટસ્ટાર, નેટફ્લિક્સ, MX પ્લેયર કરીને કેટલા બધા ઓપ્શન્સ છે કે શું જોવું ને શું ન જોવું એ કન્ફ્યુઝન છે. પહેલા લોકોમાં જમવા જતા હોય તો જમણની અંદર ખાલી દાળ ભાત અને શીરો મળી જાય તો એ ઘણી મોટી વાત થતી હતી. આજે 56 જાતના તો આપણી પાસે મુખવાસ અવેલેબલ છે. એટલે આજની જનરેશન, જેને આપણે મિસગાઈડેડ જનરેશન કહીએ છીએ, એના માટે માત્ર ને માત્ર જરૂર છે સારા ગાઈડન્સની અને સારા ઓપ્શન્સ જે અવેલેબલ છે એના વિશે માહિતી આપવાની.